તાપી પંથકમાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળ્યો છે। વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે, જેમાં તાપી પંથકમાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળ્યો। ફરિયાદીના ઘરે જઈને વ્યાજખોરોએ મારામારી કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં મોડી રાત્રે દરમિયાન ફરિયાદોના ઘરે જઈને બબાલ કરી હતી। ફરિયાદીના ઘરે બબાલ કરતા કુકરમુંડાના રાહુલ કુંભારે 10 લાખ વ્યાજે લીધા હતા અને આરોપી રાજેશ ચૌધરી પાસેથી વ્યાજે લીધા હતા રૂપિયા। તો 4 લાખ ચૂકવી દીધા બાદ વ્યાજખોરોએ દાદાગીરી શરૂ કરી હોવાનું સામે આવ્યું છે। બાકીની રકમ માટે દાદાગીરી કરી અને ઘરે જઈને મારામારી કરી હતી। તો ફરિયાદી રાહુલને જાનથી મારી નાખવાની ધમકી આપી। સંવાદદાતા બિંદેશ્વરી શાહ ફોન લાઈન પર જોડાયા છે। જે વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે, શું વિગત? જસ્મીનભાઈ, ચોક્કસથી જણાવી દઉં, તાપી જિલ્લામાં અવારનવાર આવા બનાવો સામે આવી રહ્યા છે અને જિલ્લાના છેવાડે આજે કુકરમુંડા તાલુકો છે, તાપી જિલ્લાના છેવાડે છે, ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો છે। ત્યાંની આ ઘટના સામે આવી છે કે જ્યાં જે ફરિયાદી છે એ ફરિયાદીને બે ભાઈઓ જે છે, રાહુલ ચૌધરી અને એના ભાઈએ ગણેશ ચૌધરીએ ગત રાતે એના ઘરે જઈને વ્યાજના પૈસા માટેની પઠાની ઉઘરાણી તો એ લાંબા સમયથી કરતા જ હતા, પરંતુ ગત રાતે એમના ઘરે જઈને એમણે મારામારી કરી છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે, એવું જે ફરિયાદી છે એણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે। અને ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ ઘટનામાં બંને ભાઈઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને આવી ઘટનાઓ તાપી જિલ્લામાં ન બને તે માટે પ્રયત્ન કરવાની એમણે ખાતરી પણ આપી હતી। પરંતુ અત્રે એ પણ નોંધવું રહ્યું કે ગત સમયમાં તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એક ખૂબ મોટો કાર્યક્રમ કરીને વ્યાજખોરોના આતંકને ડામવા માટે અને લોકોને લોન આપવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો, છતાં પણ એમાં કોઈ સફળતા મળી રહી એવું દેખાતું નથી અને ક્યાંક ને ક્યાંક સોનગઢ, વ્યારા સાથે જ જિલ્લાના છેવાડે નિઝર કુકરમુંડામાં પણ વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે અને પોલીસની નિષ્ક્રિયતા દેખાઈ રહી છે। એવા ચિત્રો અહીં સામે આવી રહ્યા છે। બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ફરિયાદીના ઘરે જઈને વ્યાજખોરોએ મારામારી કરી હતી, જેમાં મોડી રાત્રે દરમિયાન ફરિયાદીના ઘરે જઈને બબાલ કરી જાનથી મારવાની ધમકી પણ આપી હતી। આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કુકરમુંડાના રાહુલ કુંભારે 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને આરોપી રાજેશ ચૌધરી પાસેથી તેણે રૂપિયા વ્યાજે લીધા હતા અને વ્યાજખોરોએ મારી નાખવાની પણ ધમકી આપી હતી યુવકને। 4 લાખ ચૂકવી દીધા બાદ વ્યાજખોરોએ દાદાગીરી શરૂ કરી હતી, જેમાં બાકીની રકમ માટે દાદાગીરી કરીને ઘરે જઈને મારામારી પણ કરી હોવાનું સામે આવ્યું છે। ફરિયાદી રાહુલને જાનથી મારી નાખવાની ધમકી આપી।